ભારત સરકારના ગૃહ મંત્રાલયની જાહેરાત પ્રમાણે ભારતની આગામી જનગણતરી વર્ષ 2027માં યોજાશે. મોટાભાગના વિસ્તારો માટે સંદર્ભ તારીખ 1 માર્ચ 2027 નક્કી કરવામાં આવી છે, જ્યારે લદ્દાખ, જમ્મુ કાશ્મીર, હિમાચલ પ્રદેશ અને ઉત્તરાખંડના હિમાવૃત વિસ્તારમાં 1 ઓક્ટોબર 2026માં વસ્તી ગણતરી હાથ ધરાશે. મહત્વનું છે કે નવી દિલ્હીમાં કેન્દ્રીય ગૃહ સચિવ, મહારજિસ્ટ્રાર અને વસ્તી ગણતરી કમિશનર તથા અન્ય વરિષ્ઠ અધિકારીઓ સાથે આગામી વસ્તી ગણતરીની તૈયારીઓની સમીક્ષા કરી હતી. ત્યારબાદ વસ્તી ગણતરી અંગેની સત્તાવાર ગેઝેટ નોટિફિકેશન જાહેર કરી દેવામાં આવ્યું હતું. દેશમાં પ્રથમ વખત વસ્તી ગણતરી અને જાતિ આધારિત વસ્તી ગણતરી એકસાથે હાથ ધરાશે. આગામી વસ્તી ગણતરી 2 તબક્કામાં હાથ ધરવામાં આવશે. પ્રથમ તબક્કો મકાન સૂચીકરણ અને મકાનોની ગણતરીનો રહેશે. આ તબક્કામાં દરેક પરિવારની રહેણાંક સ્થિતિ, સંપત્તિ અને સુવિધાઓ વિશેની માહિતી એકત્રિત કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે આ વસ્તી ગણતરીમાં જાતિ ગણતરી પણ કરવામાં આવશે.